નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આપણે અત્યારે મળ્યા છીએ ભાઈ વ્યાકરણમાં સમાસ કઈ રીતે કામ કરે છે. ગુજરાતીમાં વ્યાકરણમાં સમાસ કઈ રીતે કામ કરે છે. સમાસની એવી ટ્રીક આપણે જાણવી છે કે એવા શોર્ટકટ રીતે આપણે સમાસ જોવા છે કે એક વ્યાખ્યાની અંદર જ તમને માત્ર 5 મિનિટની અંદર જ સમાસ કેમ તૈયાર કરવા એ ખબર પડી જાય. તો આપણે શરૂઆત કરીએ ભાઈ સમાસ. સૌથી પહેલા ભાઈ સમાસ એટલે શું? તો શબ્દનું સંક્ષેપીકરણ એનું નામ છે સમાસ. સમાસ એટલે શું? શબ્દનું સંક્ષેપીકરણ. બીજી વસ્તુ, સમાસ કેટલા છે? તો પહેલા નંબર ઉપર આવશે દ્વંદ્વ સમાસ, બીજા નંબર ઉપર આવશે ભાઈ દ્વિગુ સમાસ, આ જે સેલા સમાસ એનો ક્રમ. ત્રીજા નંબર ઉપર તત્પુરુષ સમાસ, ચોથા નંબર ઉપર આવશે મધ્યમ પદ લોપી સમાસ, પાંચમા નંબર ઉપર આવશે ભાઈ કર્મધારય, છઠ્ઠા નંબર ઉપર આવશે ઉપપદ અને સાતમા નંબર ઉપર છે બહુવ્રીહી. તો ભાઈ આ 7 સમાસ છે. મુખ્ય કેટલા છે? શ્વાસ. દ્વંદ્વ એક પ્રકારનું જોડકું છે. દ્વંદ્વ સમાસ શું છે? જોડકું. અહીંયા આપણે દ્વંદ્વ સમજીએ. એટલે દ્વંદ્વની વ્યાખ્યા શું થશે? તો કે બે શબ્દો સમાન હોય અને કે અથવા ના વિગ્રહથી જોડાયા હોય. એ કયો થઈ ગયો? દ્વંદ્વ. એક્ઝામ્પલ તરીકે જોઈએ રાત દિવસ, રાત અને દિવસ, આ પહેલું ઉદાહરણ. બીજું જોઈએ તો આબોહવા, આભ અને હવા. ત્રીજું ઉદાહરણ જોઈએ દાળ ભાત, દાળ અને ભાત. તો અને કે અથવાથી જે સમાસ થાય એ સમાસ કયો? દ્વંદ્વ. આગળ વધીએ. ટૂંકમાં સમજવાનું છે. બીજો શોર્ટકટ કહેવાનો છે દ્વિગુ. પ્રથમ શબ્દ સંખ્યાવાચક. ઉદાહરણ તરીકે ત્રિકોણ, નવરાત્રિ, પંચામૃત. બધામાં પહેલો શબ્દ કયો આવ્યો? સંખ્યાવાચક. એટલે જેમાં સંખ્યાવાચક હોય ને આ સમાસ કેનો અર્થ આપે ભાઈ? સમૂહનો અર્થ આપે. હંમેશા કયા અર્થમાં હોય? સમૂહના અર્થમાં વપરાય, સમૂહ માટે, પણ આવે હંમેશા એક વચનમાં. એ કયો સમાસ હોય? દ્વિગુ. ત્રીજા નંબર ઉપર તત્પુરુષ સમાસ. તત્પુરુષ એટલે વિભક્તિ ના પ્રત્યયોથી થતો સમાસ. વિભક્તિના પ્રત્યયથી જે સમાસ થાય એ કયો છે? તત્પુરુષ. ઉદાહરણ તરીકે કયા પ્રત્યય ભાઈ? કયા પ્રત્યય કામ કરશે? તો ને, થી, દ્વારા, વડે, માટે, કાજે, ખાસ, નો, ની, નું, ના, માં વગેરે વગેરે. વિભક્તિના પ્રત્યયથી સમાસ બને એ કયો? તત્પુરુષ. સૌથી પહેલા ઉદાહરણ જોઈએ તો રોગમુક્ત, રોગથી મુક્ત, પુરાણ પંડિત, પુરાણમાં પંડિત, વિદ્યા નિપુણ,
વિદ્યામાં નિપુણ, ગંગાજળ, ગંગાનું જળ, ઘર ધણી, ઘરનો ધણી. તો આ કયો થઈ ગયો ભાઈ? તત્પુરુષ. આની જેવો જ સમાસ છે, એનું નામ છે મધ્યમ પદ લોભી, જેમાં વધારાના પદનો લોભ થયો હોય. એ સમાસ કયો છે ભાઈ? મધ્યમ પદ લોપી છે, જેમાં વધારાનું પદ શું હોય? તો કે એનો લોપ થઈ ગયો હોય અને શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય. ઉદાહરણ તરીકે જોઈએ, આગગાડી. આગ દ્વારા ચાલે છે તેવી ગાડી. પછી દીવાસળી, દીવો પ્રગટાવવા માટે ઉપયોગમાં આવતી સળી. ભાડાખત, ભાડાની વિગત જેમાં દર્શાવવામાં આવે છે એવો ખત. તો આ થઈ ગયો ભાઈ મધ્યમ પદ લોપી સમાસ. આગળ વધીશું. પછી સમાસ કયો આવે છે? આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આના પછી સમાસ આવે છે કર્મધારય. ખાસ વસ્તુ, વિશેષણ અને વિશેષ્ય થી બને. વિગ્રહ, એવો, એવી, એવું, જેવો, જેવી, જેવું, રૂપી વગેરે શબ્દોથી. ઉદાહરણ તરીકે જોઈએ, મહાવૃક્ષ, મહાન એવું વૃક્ષ. ઉત્તમ લોકો, ઉત્તમ છે એવા લોકો. દાસ કાકા. તો આ બધા ક્યાં થયા ભાઈ? કર્મધારય. આમાં નામ પણ આવી શકે. બીજું, અંતર શબ્દ પણ કર્મધારયને બનાવે. ઉદાહરણ તરીકે ભાષાંતર, યુગાંતર, સ્થલાંતર. આ બધા કેમાં બને? કર્મધારયમાં. એના પછી સમાસ કયો આવ્યો ભાઈ? કર્મધારય પછી. કર્મધારય પછીનો સમાસ છે ઉપપદ. આ એક તત્પુરુષનો પ્રકાર જ છે, પણ વિગ્રહ કરતા અંતે નાર, નારી, નારું આવે. એટલે કે જે સમાસનો બીજો શબ્દ ક્રિયાવાચક શબ્દ હોય, ક્રિયાનો અર્થ આપતો હોય, એ સમાસને કયો કહેવાય? ઉપપદ સમાસ કહેવાય. બીજા શબ્દ પણ છે કે અંતે દ, દા, જ, જા, હર, કર, પાલ, ધર, વહ આવા શબ્દ આવતા હોય એ કયો હોય? ઉપપદ. ઉદાહરણ તરીકે નર્મદા, પ્રેમ આપનારી. વરદ, વરદાન આપનાર. પંકજ, કાદવમાં જન્મનાર. દુઃખ હર, દુઃખને હરનાર. ભયંકર, ભય કરનાર. તો આ બધાય ભાઈ એના ખાસ ઉદાહરણો છે. આનો પણ એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. લઈ લો સ્ક્રીનશોટ. અને છેલ્લો સમાસ બાકી રહ્યો 7 નંબરનો. આ સમાસ છે બહુવ્રીહી. બહુવ્રીહી સમાસ શું કહે છે ભાઈ? તો કે વિશેષણ અને વિશેષ્યથી
બને છે અને જોડાઈને અન્ય કોઈ માટે વિશેષણ તરીકે વપરાય છે તે સમાસ છે બહુવ્રીહી. બીજી વસ્તુ, જેવો છે તે, જ્યાં છે તે, જેમાં છે તે વગેરે વિગ્રહથી જોડાય. આમાં ખાસ કરીને નામ ગજાનંદ, ગજ જેવું જેનું મુખ છે તે, નિર્મળ જેનામાં કોઈ મળ નથી તે, નિશ્ચલ જે ચલિત નથી તે, આવા ઉદાહરણ બહુવ્રીહીના છે. તો આપણે ટૂંકમાં સાથે સાત સમાસને જોઈ લીધા છે. આ સમાસથી આ રીતે તમે યાદ રાખશો તો એને તરત ઓળખી શકશો. સમાસ ઓળખવા બહુ સહેલા છે. ખાસ વિગ્રહ કરતા શીખો એટલે સમાસ આવડી જશે. તો આ લેક્ચરમાં એટલું જ. ફરી પાછા મળીએ આપણે કોઈ પણ અવાજ વ્યાકરણના ટોપિક સાથે. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત, જય ગુજરાતી.